દેશનું ભવિષ્ય બાળકો છે। આ એ બાળકો જે છે કે જેમનો કોઈ લીડર નથી અને આજે 78માં સ્વતંત્ર દિન નિમિત્તે આ બાળકોને જાતે જ પોતાના દિલથી અંદરથી જ દેશભક્તિ જાગૃત થઈ છે અને રોડ પર ઝંડા લઈને નીકળી પડ્યા છે। નમસ્કાર, નવો પ્રવાહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા સાથે ધવલરાવ બ્રહ્મભટ્ટ। આજે સંપૂર્ણ ભારત દેશમાં 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ખાસ આ લાઈવ દ્રશ્ય અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। જે નાના નાના બાળકો છે, જે દેશનું ભવિષ્ય છે, જેને ખબર નથી એવા વ્યક્તિના દિલમાં દેશ પ્રેમ જે ઓરિજિનલ કહેવાય, કેમ કે આજના જમાનામાં લોકો નેતા પાછળ ભાગતા હોય છે। આમના કોઈ નેતા નથી, આમના કોઈ ટીચર નથી, જાતે જ એમનામાં એક દેશપ્રેમ જાગ્યો છે અને આ જે સ્ટ્રીટના જે છોકરાઓ જે છે એમને અંદરથી જ દેશ માટે એક પ્રેમ જાગ્યો છે અને પોતે ઝંડા બનાવ્યા છે અને વડોદરાની ગલીઓમાં ફરી રહ્યા છે। ભારત માતા કી જય, ભારત માતા કી જય। જો એ લોકો ભારત માતા કી જય બોલે। શું નામ છે બેટા તારું? અતીત। અતીત? હા। અચ્છા અતીત, આજે શું છે? આજે તમે ઝંડા લઈને નીકળ્યા છો? કારણ કે આજે 15મી ઓગસ્ટ છે એટલે। અચ્છા, ઓકે। તું આ દેશને ચાહે છે? હા, કેટલો ચાહે છે દેશને? દિલથી બી વધારે ચાહું છું। અચ્છા, દેશ માટે મરવાનું તો મરી જાય। હા, તમે જોઈ શકો છો આ છોકરાઓ આવતીકાલનું ભવિષ્ય છે, દેશ માટે બધું જ કરી ચૂકવા માટે જે નાના નાના ટેણિયાઓ તમે જોઈ શકો છો, એક અંદરથી જ એમને દેશભક્ત જાગ્યો છે અને ખાસ આ રોડ ઉપર આ લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે। દુનિયા આખી નેતાઓ પાછળ ગાંડી છે, પરંતુ આ નાના છોકરાઓ કોઈ જ એમને નિસ્વાર્થ એમને દેશ માટે પ્રેમ છે। ખાસ આપણે બીજા છોકરા સાથે બી વાત કરીશું। શું કહીશ બેટા ભારત દેશ માટે? તું બોલો। ભારત મારો દેશ છે, બધા ભારત મારા ભાઈ બહેન છે। બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી। ભારત મારું દેશ છે, ભારતના માટે મેં કુરબાન થઈ જઈશ। મેં મોટો થઈને ફૌજી બનવા ચાહું છું। ભાઈ તું હું બનીશ? ફૌજી। તું બનીશ? ફૌજી। તું બનીશ? ફૌજી। ફૌજી। આ બધા છોકરાઓ ફૌજી બનવા માંગે છે અને ભારત દેશ માટે કામ કરવા માંગે છે। તો મિત્રો, આ લાઈવમાં આટલું જ। ફરી પાછા લાઈવમાં પાછા મળીશું, ત્યાં સુધી મળી આપશો નવો પ્રવાહ ગુજરાત, ધવલરાવ, વડોદરા।